મિત્રો, ઘણી બધી વસ્તુઓ સમજવા જેવી હોય છે. પરિપત્રના અર્થઘટન પણ સમજવા જેવા હોય છે. આ એક ફોન સાંભળો, પછી આગળ વાત કરીશું. જો તમે સાંભળો. જી સાહેબ. કોઈ પણ પરિપત્રનું મનમાયનું અર્થઘટન ન કાઢો. જી સાહેબ. તમે જે કહો છો કે અગાઉની સાલ બોલો તો શું છે, એ વેચાણ થયું છે? હા, 1983 માં એ પાર્ટી જમીન ખરીદેલી. એના આધારે પછી એમને 2000 માં ખરીદેલી. 2000 વાળી મારી લેવી છે. 1995 વાળા પત્ર પ્રમાણે એની લિંક તૂટે, ખાતેદારની લિંક તૂટે કે નહીં, એ સાહેબમાં જાણવું છે. તૂટે એ વ્યક્તિ માટેની છૂટ છે, તમારા માટેની છૂટ નથી. કોઈ પણ પરિપત્રનું મન ગયું અર્થઘટન નહીં કરતા, ના હળકતામાં હાથ નહીં નાખતા કે દાજી જાશો. જી સાહેબ. હા જી સાહેબ. ઈ જે તે વ્યક્તિને જ બેનિફિટ લેવાની વાત છે. બીજા નંબરમાં આવા લિટિગેશન થાય, કોર્ટ કચેરી થાય તો એમાં તો એના આબાદી અધિકાર ઉભા જ છે પાછા. બરોબર છે સાહેબ. એનાથી 6-4 વાળા પરિપત્રથી એવું નથી સાબિત થઈ જતું છે પાછલી 25 વર્ષની એન્ટ્રી એને માટે ધ્યાનમાં નહીં લેવામાં આવે એમ છે. બરોબર. માત્ર એને કરતી વખતે ધ્યાનમાં લેવામાં નહીં આવે. બાકી વાંધા વચકા કોર્ટ કેસ એ તો એની પહેલાના હશે ને તોય ચાલશે. 25 વર્ષની 50 વર્ષના હશે તો ઉકેલશે. ખેડૂત મિત્રો, પરિપત્ર એમ કહેવા માંગે છે કે લાસ્ટ જે તારીખે તમે દાખલ કરો છો એ તારીખથી શરૂ કરી અને તમારે પાછલો 25 વર્ષનો રેકર્ડ એને હેતુથી જોવાનો છે. પણ માલિકી હક માટે લિટિગેશન, કોઈને કોર્ટ કચેરીના હોય કે કોઈ દરદાવા હોય તો એવા વાંધા વચકા જે છે એ ડીલે મંજૂર કરી અને આગળ ચલાવી શકાય. એ વાંધા વચકાને આ લાગુ પડતું નથી. એટલે એવી નહીં સમજતા કે 25 વર્ષ જૂનો ગમે એવો ગોબરો રેકર્ડ હોય તો ચોખ્ખો થઈ ગયો. આગળ સાંભળો. એટલે આપણે પરિપત્રનું એવું અર્થઘટન નહીં કરવાનું. ઓકે સર. આમાં નહીં પડવાનું, ના સમજાય તો એટલું જ. હા બસ સાચી વાત છે. ભલે ભાઈ. હા સાહેબ. આવો છો તાલીમ કેમ્પમાં કે નથી આવવાના? આવવાના સાહેબ. મેં ઓલો 1000 રૂપિયા ભરી દીધા. હા તો સારી રીતે બધું સમજતા શીખજો. આપણે તાલીમ કેમ્પના બીજા દિવસે હવે આવું જ બધું શીખવાડવાનું છે, નવી નવી બાબતોનું માર્ગદર્શન. મજા આવી ગઈ સાહેબ. કાંઈ નથી ખબર પડતી, આ ઘણું બધું ખબર પડી ગઈ. આપણે ડિસ્કાઉન્ટ આપવાનું કારણ જે છે પ્રથમ દિવસે રિપીટ હશે, બીજા દિવસે નવા મુદ્દા લેશું, નવું અર્થઘટન લેશું. અને આટલા જણા આવ્યા, 150 થી 200 પ્રશ્ન પૂછાય, એમાંથી ઘણું જાણવા મળી જાય આપણને. ઘણું જાણવા મળી જાય. મારે કરોડ રૂપિયા બચ્યા સાહેબ. અરે વાહ રે વાહ. મારી પાસે જેટલું જ્ઞાન છે એટલું અપાય એટલું બધાને આપવું છે. હા સાહેબ. ખેડૂત મિત્રો, બરાબર સમજજો કે તાલીમ કેમ્પમાં જે લોકો આવે છે એને પ્રથમ દિવસ આપણે વહીવટી કામગીરી જે અગાઉ શીખવાડી છે બધી રિવિઝનમાં શીખવાડી, લગભગ 20 થી વધારે આઈટમ શીખવાડીએ છીએ. એટલે રૂટીન કામ બધા એના આવી ગયા. બીજા દિવસે આપણે એને તકરારી દાખલ કરવી. એક કેમ્પમાં બધું શક્ય નથી, એટલે જુદા જુદા કેમ્પમાં જુદું જુદું લઈએ છીએ. કોઈમાં તકરારી લેવી હોય, કોઈમાં રિવિઝન દાખલ કરવાની લેવી હોય, કોઈમાં અપીલ કરવાની લેવી હોય, કોઈમાં સામે ડિફેન્સ કરવાની લેવાની હોય. તો કોઈને જે રોડ રસ્તાના પ્રશ્નો હોય એને લગતું નિરાકરણ આપણે એને એમાં શીખવાડીએ. એની અપીલ કેવી રીતે દાખલ કરવી, એની રિવિઝન કેવી રીતે દાખલ કરવી. એવી જ રીતે તમારામાંથી કોઈ રસ્તો દાખલ પરાણે લેતા હોય તો એને કેવી રીતે અટકાવવો, એટલે એમાં ડિફેન્સ કેવી રીતે કરવી, અને જો એ જીતી જાય તો આગળ રજૂઆત કેવી રીતે કરવી. એવી જ રીતે કોઈ તમારામાં પાણીનો નિકાલો અટકાવે અને તમારું ખેત તલાવડી થઈ જાય તો શું કરવું, એના માટે અરજી કેવી રીતે દાખલ કરવી. એમ આગળવાળો તમારામાં પાણી છોડે તો એને કેવી રીતે ખોટી રીતે છોડે તો રોકવો. આવી અવનવી બાબતો આપણે શીખવાડીએ. એ સિવાય તકરારી દાખલ કરતા, રિવિઝન દાખલ કરતા, અપીલ દાખલ કરતા, અને ખાસ કરીને અલગ અલગ તાલીમ કેમ્પોમાં આપણે અલગ અલગ વિષયોના મુદ્દા લઈએ છીએ. આવતા તાલીમ કેમ્પની અંદર આપણે ખાસ કરીને જે મુદ્દો લેવાનો છે એ છે લેન્ડ ગ્રેબિંગ. ખોટી રીતે કોઈ તમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવી હોય તો લેન્ડ ગ્રેબિંગમાં બચાવ કેવી રીતે કરવો, અને તમારે ખરેખર લેન્ડ ગ્રેબિંગ કરવાની થતી હોય ને તમે સાચા હો તો લેન્ડ ગ્રેબિંગ ખરા અર્થમાં લાગુ પડે એમ કેવી રીતે કરવી. આવી બાબતો આપણે શીખવાડીશું. આ માટેનો તાલીમ કેમ્પ જે છે એ આગામી 10 અને 11 મેના રોજ છે. હવે કોઈને એમ થાય કે આમાં તો પૈસાની વાત છે, તો સમજી લો સેવા કેટલા પ્રકારની છે. પ્રથમ, વોટ્સએપ દ્વારા આપણે જે માર્ગદર્શન આપીએ છીએ અને જે ગ્રુપમાં મૂકીએ છીએ આ મફત સેવા છે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર જે છે એ બરાબર સમજી લેજો, સીધો ફોન નથી કરવાનો, નહીંતર નંબર બ્લોક થશે. 98 98 10 44 94 ઉપર મેસેજ કરવાનો છે. મેસેજ કરશો એટલે હું તેમનો જવાબ આપીશ. તમારે કોઈ પણ સંજોગોમાં ફોન કરવાનો થતો નથી. મેસેજનો જવાબ મળે તો પાછો મેસેજ કરી શકો છો. એટલે એ આપણી ફ્રી સેવા છે. કોઈને અટકતું હોય તો રૂબરૂ પણ મળી જઈ શકે છે. અને તાલીમ કેમ્પની અંદર જે છે આપણે એની પાસેથી કંઈક લઈએ છીએ, એટલે સેવા નહીં કહીએ પણ સેવાના ભાવથી જ આપણે ચલાવીએ છીએ. તાલીમ કેમ્પની જે ફી હોય છે એ ઘણાને આપણે ડિસ્કાઉન્ટ પણ ઓફર કરતા હોઈએ છીએ, ઘણા ફ્રી ઓફ પણ આવતા હોય છે, એ અલગ બાબત છે. તો તાલીમ કેમ્પ જે છે સેવા ભાવથી જ આપણે ચલાવીએ છીએ. તો તાલીમ કેમ્પની અંદર દર વખતે માણસો રિપીટ શું કામ આવે છે તો કે પ્રથમ દિવસે રિપીટ હોય છે પણ બીજા દિવસે આપણે નવા મુદ્દા લઈએ છીએ. આમાંથી એક મુદ્દો પણ કામમાં આવી જાય તો માણસના 10 ગણા પૈસા વસૂલ થાય. એકઈ કામ 25-30 હજાર વગર થતા નથી. જ્યારે આમાં તાલીમ કેમ્પમાં 3000 રૂપિયા ખર્ચે તો ટકોરાબંધ તૈયાર થાય. અને એવા અનેક લોકોના અભિપ્રાય તમે તાલીમ કેમ્પ લઈ ગયા હોય એની પાસેથી સાંભળી શકશો. હવે પછીના તાલીમ કેમ્પ જે લઈ ગયા છે એને આપણે મોબાઈલ નંબર સહિત આની અંદર મૂકવાના છીએ એની પરમિશન લીધા પછી. એટલે તમને ખરેખર ખબર પડે કે તાલીમ કેમ્પ જે છે એ લેનાર વ્યક્તિ જે છે એ ખરેખર એનો ખરા અર્થમાં લાભ લીધેલો છે. તાલીમ કેમ્પ વિશેનો વધારે ડિટેલવાળો વિડીયો જોવો હોય આગામી તાલીમ કેમ્પનો તો
2 ચેનલ છે, એટલે 448 અને 651 નંબરના વિડીયોમાં તમને માહિતી મળી જશે.